આપેલો છે। તો આ રીતે જોવા જઈએ તો આપણા માટે આ રથયાત્રાનો જે મહોત્સવ છે। ઓકે, આપને અટકાવ માંગીશ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ રથયાત્રામાં જોડાયા છે। એમની સાથે ડીજીપી પણ ઉપસ્થિત છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેમ દરવાજા પહોંચ્યા છે। ત્યાંની આ તસવીરો આપે જોઈ। ધારાસભ્ય કૌશિક જૈન પણ એમની સાથે હતા અને હવે ત્યાંની તસવીરો આપણે થોડી જોઈ, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રથયાત્રામાં જોડાયા। પ્રેમ દરવાજા તે પહોંચ્યા હતા, જ્યાં ત્યાં લોકો સાથે સંવાદ કર્યો હતો। રાજ્યના ડીજીપી પણ એમની સાથે ઉપસ્થિત છે। ધારાસભ્ય કૌશિક જૈન સહિતના નેતાઓ પણ એમની સાથે હતા। ત્યાંની તસવીરો આપણે જોઈ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ પણ આ રથયાત્રામાં જોડાયા છે અને રથયાત્રાની આ તમામ તસવીરો, તમામે તમામ રંગ, ત્યાંના તમામ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ આપને બતાવે છે। તમે જુઓ કે ભગવાનના દર્શન તો આપ સતત સ્ક્રીન પર કરી શકો છો। અત્યારે બહેન સુભદ્રા એમની આ તસવીર ચાલી રહી છે, ત્યારબાદ ભાઈ બલભદ્ર અને પછી ભગવાન જગન્નાથ એમની તમામ તસવીરો અને સાથે સાથે રથ ક્યાં પહોંચી રહ્યા છે, ત્યાં કેવા રંગ છે અને ભગવાન જગન્નાથ એમનો આખો જે કાફલો છે એમાં ગજરાજ હોય કે પછી ભજન મંડળીઓ હોય, અખાડા હોય, તમામ કરતબ, એ બધું જ એકે એક તસવીર, એ તમામે તમામ લોકોના એ ઉમંગ, એ લોકોની સંવેદના, લોકો કેવો અનુભવ કરી રહ્યા છે, લોકોનો ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભગવાન પ્રત્યેની એમની નિષ્ઠા, એ તમામ આજે કેમેરામાં કેદ થઈ છે અને ગુજરાત ફર્સ્ટ માધ્યમ બન્યું છે। ગુજરાતભરના લોકો રથયાત્રાની તસવીરો જોઈ શકે, માણી શકે। તો નાથના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી પડ્યા છે અને એમાં એક અલગ જ ઉમંગ, ઉત્સાહ ગુજરાતભરમાં જોવા મળી રહ્યું છે અને પ્રેમ દરવાજા અત્યારે રથ પહોંચી ચૂક્યા છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ પણ ત્યાં પહોંચ્યા અને સાથે સાથે ત્યાં એ લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે, નમસ્કાર લોકોને કરી રહ્યા છે। ત્યાં આવનાર લોકો એમને બોલાવી રહ્યા છે, ત્યારે એમની સાથે પણ સીધી રીતે પીપલ કનેક્ટ જે કહેવામાં આવે એ ત્યારે હર્ષ સંઘવી કરી રહ્યા છે। આ જે આખી રથયાત્રા અત્યારે પોતાના અંતિમ તબક્કામાં છે, તો એનું મહત્વનું પાસું એ છે કે એટલા માટે શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે કારણ કે પોલીસે ઘણા સમયથી એ માટે મહેનત કરી હતી। સુરક્ષા વ્યવસ્થા સઘન રહે, ક્યાંય કોઈ કચાશ ન રહી જાય, શાંતિપૂર્ણ માહોલમાં આખી રથયાત્રા પૂર્ણ થાય માટેનું આયોજન થયું હતું અને તમે જુઓ કે અમદાવાદ પોલીસ કમિશનર, રાજ્યના ડીજીપી એ બંને સાથે છે અને એમની સાથે અત્યારે પણ એ વાર્તાલાપ થઈ રહ્યું છે સુરક્ષા વ્યવસ્થાને લઈ અને જ્યાં જરૂર પડે। આખરે આ વખતે જે આયોજન થયું છે, ગત રથયાત્રામાં જે અનુભવ થયો હતો, આપણે જોયું હતું કે ગજરાતને એ બધી સમસ્યા હતી, આ વખતે એ તમામ એ તકેદારી રાખવામાં આવી કે જ્યાં જ્યાંથી ગજરાત પસાર થાય છે તો ત્યાં પહેલાથી જ લાઉડસ્પીકર, સ્પીકર, મ્યુઝિક બધું બંધ કરાવી દેવામાં આવ્યું છે એટલે ગજરાજ કે એ તો પરેશાન ન થાય અને આ વખતે ડ્રોન ટેકનોલોજી, એઆઈ એ તમામનો અત્યારે ઉપયોગ પણ કરવામાં આવ્યો છે અને એ પોલીસને જ આપણે આભારી છીએ કે રંગે ચંગે અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા આગળ વધી રહી છે અને પૂર્ણ થવા જઈ રહી છે અને બધી જ દેખરેખ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એમણે રાખી હતી। સતત એ સંવાદમાં રહ્યા હતા, સતત એમની સાથે જે આખી પોલીસની ટીમ છે એમની સાથે સંપર્કમાં હતા અને આખું આયોજન છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતું હતું। ગત મોડી રાત્રે પણ એ અલગ અલગ જે આયોજન થયા છે ત્યાં પણ મંદિરે પણ પહોંચ્યા હતા, જ્યાં તૈયારીઓ થઈ છે તેનું નિરીક્ષણ પણ કર્યું હતું અને તમે જુઓ કે હવે મીડિયા બંધુઓ સાથે પણ એ અત્યારે મળી રહ્યા છે। ન માત્ર ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા અર્પિત દરજી તમે જોયા, ત્યારબાદ તમામ જે મીડિયા હાઉસના પત્રકારો ત્યાં પહોંચ્યા છે એ પણ સવારથી કવરેજ કરી રહ્યા છે, એમની સાથે પણ એ મુલાકાત કરી રહ્યા છે અને અહીંયા આવનાર જે જનતા છે, જે રથયાત્રામાં જોડાઈ છે એમની સાથે પણ એ એમનું અભિવાદન ઝીલી રહ્યા છે, એમને પણ આવકારી રહ્યા છે, એની આ તસવીરો। બીજી બાજુ તમે જોવો છો કે રથ હવે આગળ સતત વધી રહ્યા છે। આ રથ પ્રેમ દરવાજા પહોંચ્યા છે એવી વિગત અત્યારે મળી છે અને હવે આ રથયાત્રા અંતિમ ચરણમાં છે, અંતિમ તબક્કામાં છે અને જો કે આજે કહેવામાં આવ્યું છે કે હજુ પણ થોડું લેટ રથયાત્રા ચાલી રહી છે, પણ આપણે જોયું છે કે બધું સમયસર પૂર્ણ થઈ જતું હોય છે, એવું આજે પણ થશે, એમાં સમયનું કશું છે જ નહીં। પણ તમે જુઓ કે એ તમામે તમામ સુરક્ષા કર્મીઓ, એ તમામે તમામ વોલેન્ટિયર્સ કે જેમણે આ રથયાત્રાનું આયોજન પોતાના ખભે ઉપાડ્યું, પોતાના ખભે રાખ્યું અને તમે જુઓ કે જે
ત્યાં રહેનાર જે નાગરિકો હોય એમની સાથે સીધી રીતે હર્ષ સંઘવી સંવાદ કરી રહ્યા છે. એક ભાઈ કે જેમની સાથે હાથ પણ મિલાવ્યો અને પીપલ ટુ પીપલ કનેક્ટ જે છે એ અત્યારે આપણને અહીંયા જોવા મળી રહ્યું છે અને કદાચ અહીંયા પ્રતિક્રિયા પણ મીડિયા સાથે વાતચીત કરશે અને પ્રતિક્રિયા પણ આપવામાં આવશે. અહીંયાના તમે જુઓ કે જેવા હર્ષ સંઘવી આવ્યા એમની સાથે લોકો હાથ મિલાવવા માટે, સેલ્ફી લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. પ્રેમ દરવાજા ખાતેના આ દ્રશ્યો છે અને આયોજનને લઈ લોકો સાથે સંવાદ પણ કરી રહ્યા છે. લોકો એમની કામગીરીને બિરદાવી રહ્યા છે. ડીજીપી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર બંને સાથે તેઓ અત્યારે સતત સમીક્ષા કરી રહ્યા છે અને ત્યાંના લોકોએ તેમનું હાર પહેરાવીને સ્વાગત કર્યું. જો કે જ્યારે એ સિનિયર સિટીઝન જ્યારે એમણે હર્ષ સંઘવીને હાર પહેરાવ્યો તો હર્ષ સંઘવી એમને સામે હાર પહેરાવ્યું હતું, એમનું સામે સન્માન કર્યું છે અને તમામ સમુદાયના લોકો અહીંયા ઉપસ્થિત છે કે જે હર્ષ સંઘવી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, એમને મળી રહ્યા છે. ત્યાંની આ તસવીરો છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા પહોંચ્યા અને એમની સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે. હવે આ રથયાત્રા અંતિમ ચરણમાં છે, અંતિમ તબક્કામાં છે, ત્યારે પ્રેમ દરવાજા આ રથ પહોંચી ગયા છે. ત્યાં હવે સમીક્ષા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે. ડેપ્યુટી સીએમ અહીંયા નિરીક્ષણ માટે પહોંચ્યા છે અને વહેલી સવારથી જ તમે જુઓ કે પોલીસની ટીમ ખડે પગે છે. મોડી રાતથી આમ તો ખડે પગે છે. સુરક્ષા વ્યવસ્થા ખૂબ સઘન રાખવામાં આવી અને હું જે વાત કરી રહ્યો હતો કે આનું આયોજન છેલ્લા ઘણા મહિનાઓથી થઈ રહ્યું હતું રથયાત્રાને લઈ, કારણ કે ભૂતકાળના એ અનુભવ આપણને છે. કારણ કે ઘણીવાર પહેલા એવું થતું હતું, એ સમયગાળો હતો કે જ્યારે રથયાત્રામાં કેટલાક લોકો વિઘ્ન બનવાનો પ્રયત્ન કરતા હતા. જો કે હવે એવું થતું નથી, કારણ કે આપણી એ પોલીસ, આપણા જે વોલેન્ટિયર્સ, આપણા એ તમામ આગેવાનો કે જે આયોજનમાં જોડાતા હોય છે, એ ક્યાંય પણ કચાશ ન રહી જાય, ક્યાંય પણ એ ક્ષતિ ન રહી જાય એનું ધ્યાન રાખવામાં આવે છે. એનું જ પરિણામ છે કે સૌ કોઈ રંગે ચંગે આ પર્વની ઉજવણી કરે છે, રથયાત્રામાં ભાગ લે છે, સહભાગી થાય છે અને આખો તહેવાર રંગે ચંગે પૂર્ણ થતો હોય છે અને આ અવસર સૌ કોઈ એને શાંતિપૂર્વક મનાવી શકે છે. તેની આ તસવીરો કે હવે હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જ્યાં પ્રેમ દરવાજા પહોંચ્યા છે, જ્યાં હવે રથ નિજ મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે, તેની પણ એ તસવીરો છે. સ્થાનિકો સાથે એમણે વાર્તાલાપ કર્યો, એમની સાથે સંવાદ પણ કર્યો, ત્યાંના લોકોએ તેમનું સન્માન પણ કર્યું હતું, અભિવાદન પણ ઝીલવામાં આવ્યું છે. 4 અલગ અલગ તસવીર તમે જોઈ હમણાં કે એક બાજુ હૈયે હૈયું દડાય એટલી ભીડ છે. તમે જુઓ કે આ એક મેનેજમેન્ટનો પણ વિષય છે કે એક સાથે લાખોની સંખ્યામાં જ્યારે લોકો ચાલતા હોય, એક સાથે લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર હોય, ત્યારે એ લોકોની સુરક્ષા એનું આયોજન કરવું, ક્યાંય કોઈ ભાગદોડ ન થાય, ક્યાં કોઈ એવો કાંકરીચારો ન થાય, ક્યાં કોઈ એવા વિઘ્ન સંતોષી લોકો કે એમાં આ યાત્રા કે એમાં વિઘ્ન બનાવવાનો પ્રયત્ન કરે, એ તમામ બાબતોને દૂર રાખવામાં આવે છે અને એક શાંતિપૂર્ણ માહોલમાં સુરક્ષિત રીતે રથયાત્રા પૂર્ણ થાય એ માટેનું આયોજન પોલીસની ટીમ કરતી હોય છે અને એ મહેનત અત્યારે તમે જોઈ શકો છો. ન માત્ર અમદાવાદ પરંતુ તમે જુઓ કે તમામ મોટા શહેરો જ્યાં એ રથયાત્રાનું આયોજન થાય છે, પછી ભાવનગર હોય કે પછી સુરત, ત્યાં પણ સુરતમાં એક સાથે 8 રથયાત્રા યોજાય છે, તો ત્યાં પણ એ રંગે ચંગે યાત્રાઓ તમામ પૂર્ણ થઈ રહી છે. એની પાછળનું જ કારણ છે કે આ મહિનાઓની મહેનત છે. એ પછી એ પોલિટિકલ વિંગ હોય કે પછી પોલીસની ટીમ કે પછી સંગઠન, એ તમામ લોકો એક સાથે ભેગા મળીને આયોજન કરે છે ને પછી આ રીતે રંગે ચંગે આ તહેવાર પૂર્ણ થતો હોય છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતી હોય છે અને એક બે બાબત છે કે લોકો ભગવાનની સાથે એ નજીક જવા માંગતા હોય છે. રથ જ્યાંથી પ્રસ્થાન કરે છે તો ભગવાન સાથે એવું બને કે એમના આશીર્વાદ મેળવીએ, ત્યાંથી પ્રસાદ મેળવવામાં આવે અને જ્યારે એક સાથે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય, કારણ કે દરેકને ભગવાનની ઝલક મેળવવી છે, ભગવાનના આશીર્વાદ મેળવવા છે અને ત્યારે લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર આવી જાય, લોકોને મેનેજ કરવા ખૂબ મુશ્કેલ હોય છે, પણ એ બધું જ આયોજન સુચારુ રૂપે આપણી પોલીસની ટીમ દ્વારા કરવામાં આવ્યું. તમામ લોકો દર્શન કરી શકે, કોઈ પણ વ્યક્તિ
દર્શનથી અળગા ન રહે, લોકોને કોઈ એવી ફરિયાદ ના રહે કે ભાઈ અમે દર્શન ન કરી શક્યા. એ રીતનું આયોજન તમામ જગ્યાએ કરવામાં આવ્યું. એક આખો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો, તો આખી એસઓપી તૈયાર કરવામાં આવી કે આટલા રૂટ છે, આટલા લોકેશન છે, એ તમામ જગ્યાએથી રથ નીકળશે એની તમામ તૈયારી પહેલાથી જ કરવામાં આવી. એટલે જ તમે જુઓ કે સૌ કોઈ ભગવાનના દર્શન પણ કરી શક્યા, સૌ કોઈ રથયાત્રામાં જોડાયા, સૌ કોઈએ એ તમામ અલગ અલગ રંગ પણ રથયાત્રાના જોયા, સૌએ એ અખાડા જોયા, અખાડા માણ્યા. ત્યાં કરતબ બતાવનાર લોકો કે પછી અલગ અલગ જે લોકોએ વેશભૂષામાં આવ્યા હતા એ પણ લોકોએ જોયું. કોઈ કૃષ્ણ બનીને આવ્યું હતું, કોઈએ પોતાના જે બાળકો છે એને કૃષ્ણ બનાવ્યા હતા. તમે જુઓ કે તમામ પ્રકારના અલગ અલગ કરતબ અહીંયા જોવા આપણને મળ્યા હતા. અને હવે સ્થાનિકો સાથે, ત્યાં રથયાત્રામાં આવનાર લોકો સાથે હર્ષ સંઘવી વાર્તાલાપ કરી રહ્યા છે, એમની સાથે સીધો જ સંવાદ કરી રહ્યા છે, એમને મળી રહ્યા છે, એની તસવીરો પણ છે. એક બાજુ રથયાત્રા આગળ વધી રહી છે, ભગવાનના રથ નીચ મંદિર તરફ વધી રહ્યા છે, ત્યારે ત્યાંના સ્થાનિકો સાથે, રથયાત્રા જોવા આવનાર લોકો સાથે સીધી રીતે હર્ષ સંઘવી વાર્તાલાપ કરી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે. એની આ તસવીરો આપણે જોઈ તો આસ્થાનો આ જે મહાસાગર છે એમાં અમદાવાદ અત્યારે ડૂબી ચૂક્યું છે. અને તમે આ ક્ષણ જો કે 364 દિવસ તમે ભગવાન પાસે તો જાઓ છો, તમે ભગવાન પાસે જાઓ, તમારી જે મનોકામના હોય કે પછી તમને જે દુઃખ દર્દ હોય અથવા તો તમારી આશા અપેક્ષા હોય અથવા તો કંઈ ના હોય પણ છતાં પણ તમારો એક નિત્યક્રમ છે કે તમે ભગવાનની સમક્ષ જાઓ છો, ત્યાં મંદિરમાં તમે પૂજા પાઠ કરો છો.